મસ્ત છો. તો DGVCL ની મોક ટેસ્ટ આવી ગઈ છે. કઈ રીતના આપણે દેવાની છે એ બધાને આપણે હું આ વિડીયોની અંદર બતાવતો જઈશ એટલે તમને વાંધો ના આવે. બરાબર. સૌથી પહેલા તમારે ગૂગલની અંદર DGVCL રિક્રુટમેન્ટ 2024 આવી રીતના તમારે લખવાનું છે. બરાબર. ત્યાર પછી આવી રીતના DGVCL જોબ્સ આ પહેલા નંબરની જે વેબસાઇટ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું થશે. બરાબર. વેબસાઇટ લોડ લેશે અત્યારે કદાચ બધા વિદ્યાર્થીઓ એના ઉપર લાગ્યા હોય એટલે. બરાબર. જેવું તમે આવી રીતના આની અંદર લોગિન થશો એટલે અહીંયા બાજુમાં મેં પેજ ઓપન જ રાખ્યું છે. બરાબર. એટલે આ પ્રકારનું તમારે પેજ ઓપન થશે. બરાબર. હવે અહીંયા તમે જોશો તો ભાઈ મોક ટેસ્ટ ફોર ધ પોસ્ટ ઓફ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ઓન બિહાફ ઓફ ઓલ ડિસ્કોમ એન્ડ જેટકો. બરાબર. અહીંયા તમારે આ ન્યૂઝ લખેલું છે એટલે ન્યૂ ઉપર તમારે ક્લિક કરવાનું છે. કેટલા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન એ થાય છે જો અહીંયા આવી રીતના અચ્છા કાઇન્ટ બી રીચ આવી ગયું છે. બરાબર. હવે અહીંયા તમારે ક્લિક હિયર કરવાનું છે. ક્લિયર કરશો એટલે અહીંયા કઈ તમારે લોગિનની અંદર સાઇનિંગમાં આપણે અત્યારે કઈ નામ નંબર નાખવાનું નથી, ડાયરેક્ટ તમારે સાઇનિંગ કરી દેવાનું છે. એટલે આ પ્રકારનું એક પેજ ઓપન થઈ જશે. બરાબર. હવે જેવું આ પેજ ઓપન થશે, 1 મિનિટ લોડ લેશે. ઇન્સ્ટ્રક્શન છે. બરાબર. તમારે ગુજરાતીમાં વાંચવું હોય તો ગુજરાતીમાં તમે વાંચી શકો છો, ઇંગ્લિશમાં વાંચવું હોય તો તમે ઇંગ્લિશમાં વાંચી શકો છો. બરાબર. ત્યાર પછી આવી રીતના તમારે બધું નીચે આ બધું એક વ્યવસ્થિત રીતે વાંચી લેવાનું છે. એટલે પરીક્ષા કેવી રીતના હશે ને એ તમને બતાડેલો છે. બરાબર. હવે પરીક્ષા કઈ રીતના તમારું પરીક્ષા વખતે તમારું ડેસ્કટોપ કઈ રીતના હશે પછી તમારે સીધું નેક્સ્ટ કરવાનું થશે. એટલે અહીંયા તમારે અત્યારે અહીંયા કોઈ ઇન્સ્ટ્રક્શન છે નહીં. બરાબર. આવી રીતના પણ અહીંયા તમારે જો સિલેક્ટ લેંગ્વેજ, ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ કરવી છે કે ગુજરાતી કરવી છે. ગુજરાતી કરશો તો ગુજરાતી રહેશે, ઇંગ્લિશ કરશો તો ઇંગ્લિશ રહેશે. બરાબર. પછી આઈ એમ રેડી ટુ બિગિન અને આઈ એમ રેડી ટુ બિગિન તમારે ક્લિક કરવાનું થશે. પેજ પાછું લોડ લેશે. બરાબર. અહીંયા તમારે આવી રીતના પેપર આવી જશે. બરાબર. હવે અહીંયા તમે જુઓ છો ભાઈ તો અહીંયા તમને ક્વેશ્ચન પૂછવામાં આવે છે. બરાબર. તો અહીંયા ભાઈ આ પ્રકારના ક્વેશ્ચન છે. અહીંયા અત્યારે રીઝનિંગના ક્વેશ્ચન તમને આપેલા છે. બરાબર. એટલે રીઝનિંગના ક્વેશ્ચન છે. પછી અહીંયા તમે જો ક્લિક કરશો તો ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ એટલે અહીંયા અત્યારે કઈ રીઝનિંગના ક્વેશ્ચન નથી આપેલા. અહીંયા જો ટાઈમર તમને 10 મિનિટ જ આપેલો છે. બરાબર. પણ પરીક્ષા સમયે તમારું એપિરિયન્સ કેવું હોય મતલબ કે આપણા કોમ્પ્યુટર ડેસ્કટોપમાં કેવું દેખાશે એ તમને બતાડેલું છે. એટલે જો તમે અહીંયા રીઝનિંગ ઉપર ક્લિક કરશો તો બધા ક્વેશ્ચન રીઝનિંગના હશે. ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ ઉપર ક્લિક કરશો તો બધા ક્વેશ્ચન ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડના હશે. ઇંગ્લિશ ઉપર તમે ક્લિક કરશો તો બધા ક્વેશ્ચન ઇંગ્લિશના હશે. બરાબર. ગુજરાતી ઉપર ક્લિક કરશો તો બધા ક્વેશ્ચન ગુજરાતીના હશે ને કોમ્પ્યુટરના ક્વેશ્ચન ટિક કરશો એટલે કોમ્પ્યુટરના ટેસ્ટ હશે. બરાબર. હવે તમારે સપોઝ કે ભાઈ કોઈ ક્વેશ્ચન છે. બરાબર. એમ કે અહીંયા રીઝનિંગ ઉપર હું ગયો છું, મેં અહીંયા ટિક કર્યું. બરાબર. આવી રીતના કોઈ પણ ક્વેશ્ચન ત્યાર પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું. સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે બીજો ક્વેશ્ચન આવી જશે. બરાબર. એટલે અહીંયા આવી રીતના છે તો અહીંયા ભાઈ અમે અહીંયા ઉપર ક્લિક કર્યું અને ત્યાર પછી મને એવું થાય કે ભાઈ મને એવું લાગે છે કે આ ક્વેશ્ચન થોડુંક મને ડાઉટ લાગે છે તો હું અહીંયા માર્ક એઝ અ રિવ્યુ કરી શકું. એટલે મને ખબર પડે કે અહીંયા ભાઈ આ ક્વેશ્ચન મેં માર્ક એઝ અ રિવ્યુ કર્યો છે. આનો કઈમાં છેલ્લે રહી જાય તો માર્ક આપણો ક્વેશ્ચન જાય નહીં એવું કઈ હોતું નથી. બરાબર. તો માર્ક એઝ અ રિવ્યુ નો મતલબ કે હું પાછળથી હું જોઈ શકું આને કે ભાઈ મને થોડોક ડાઉટ લાગે છે અત્યારે મેં ટિક કરી દીધો છે. બરાબર. ત્યાર પછી આપણે અહીંયા જુઓ તો આપણે અહીંયા કરીએ છીએ આવી રીતના ક્વેશ્ચન ટિક કરીને પાછું સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું. ક્લિયર રિસ્પોન્સ મતલબ આ ક્વેશ્ચન હવે આપી દીધો મારે ક્લિયર મારે એમ થયું કે ભાઈ મારે આન્સર ખોટો આપવો છે. ભલા સોરી ખોટો અપાઈ ગયો છે મારે આવી રીતના અથવા આનો આન્સર જ નથી આપવો તો ક્લિયર રિસ્પોન્સ કરી દો એટલે આન્સર પાછો બ્લેન્ક થઈ જશે. બરાબર. તમારી ઈચ્છા હોય મારે આન્સર આપવો જ નથી તો એના માટે ઓકે. એટલે માર્ક એઝ અ રિવ્યુનું મેં તમને સમજાવ્યું કેવી રીતના 7 નેક્સ્ટ થશે. હવે આ રીઝનિંગના એટલે અહીંયા તો આવી રીતના અત્યારે ખાલી તમને 4 ક્વેશ્ચન બતાવ્યા છે. બરાબર. પછી તમને એમ થાય કે ભાઈ મારે ડાયરેક્ટ 2 નંબરના ક્વેશ્ચન ઉપર જવું છે એટલે અહીંયા આપણે રીઝનિંગ વાળું તમે ડાયરેક્ટ અહીંયા જે તમને લખેલું છે 2 નંબર માર્ક એઝ અ રિવ્યુ એટલે ત્યાંથી તમે આવી રીતના કરી અને પછી અહીંયા આપણે તમારે આવી રીતના પછી તમે કરી નાખશો. બરાબર. આન્સર અને 7 નેક્સ્ટ કરશો. બરાબર. એટલે ડાયરેક્ટ આપણું વયું જશે. ઉભા ક્લિયર રિસ્પોન્સ કરવું જોશે માર્ક એઝ અ રિવ્યુમાંથી કાઢવા માટે. ઓકે. પછી અહીંયા જો ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડ લખેલું છે એટલે તમે ડાયરેક્ટ ક્વોન્ટિટિવ એપ્ટિટ્યુડના ક્વેશ્ચન ઉપર વયા જશો. આવી રીતના તમે આગળ વધતા જાવ. સેવ નેક્સ્ટ. બરાબર. લાલ બહાદુર શાસ્ત્રી આવી રીતના કોઈ પણ તમે ક્વેશ્ચન ટિક કરો છો. બરાબર. તો ચારે આપણે ગ્રીન થઈ જાય. આન્સર અપાઈ જશો એટલે ગ્રીન થઈ જશે. તમે જે ક્વેશ્ચન ઉપર છો એ રેડ દેખાડશે. બરાબર. અને તમે જેના ઉપર નથી બતાવ્યા મતલબ તમે વિઝિટ જ નથી કર્યું. બરાબર. તો એ બધા 0 0 જો અહીંયા 2 3 4 ઉપર હું વિઝિટ જ નથી કર્યું. તો આ રીતના તમારે મોક ટેસ્ટ આપવાની છે. મોક ટેસ્ટમાં કોઈ માર્ક ગણતરી કરવાના નથી. આમાં કોઈ સાચો આન્સર બરાબર કમ્પ્લીટ હોતો નથી. બરાબર. અહીંયા તમે આવી રીતના તમે 7 નેક્સ્ટ ત્યાર પછી અહીંયા મિઝોરમની અંદર 7 નેક્સ્ટ આપણે ગમે આપણે આવી રીતના કરી અને 7 નેક્સ્ટ કરતો જાઉં છું. બરાબર. ત્યાર પછી અહીંયા જો સબમિટનું બટન છે સબમિટ કરીશ એટલે સબમિટ થઈ જશે. એટલે અત્યારે બતાડવા પૂરતું એટલે અહીંયા બતાડી દીધું ભાઈ મેં કેટલા ક્વેશ્ચન ટિક કરેલા છે. બરાબર. તો કે ભાઈ રીઝનિંગના 4 ક્વેશ્ચન ટિક કરેલા છે, 2 આન્સર આપેલા છે, એકનો આન્સર નથી આપ્યો. બરાબર. આન્સર એઝ અ રિવ્યુ એક છે એ માર્ક એઝ અ રિવ્યુ તરીકે. ઓકે.
ત્યાર પછી તમે જુઓ અહીંયા 4 ક્વેશ્ચનમાંથી ત્રણ જે મેં આપણે આન્સર આપેલા છે, એકનો બાકી છે. ઇંગ્લિશની અંદર એકેય એટેમ્પ્ટ નથી કર્યા, બરાબર. અચ્છા, 4 ક્વેશ્ચન આન્સર 0, નોટ આન્સર 1, બરાબર. અને ગુજરાતીની અંદર આવી રીતના તમને બધું બતાડશે. ત્યાર પછી આપણે આર યુ શ્યોર આગળ વધી જવું છે તો યસ કરી દેવાનું. ઓકે, એક્ઝામ વિલ બી અબાઉટ સબમિટેડ, બરાબર. આવી રીતના તમારું ત્યાં પેપર રહેશે, બરાબર. અને ફાઇનલ તમને આવી રીતના બતાડવામાં આવશે અને તમારે ફાઇનલ સબમિટ કરી દેવાનું થશે, બરાબર. ફાઇનલ એક્ઝિટ એક્ઝામ એટલે એમાંથી પછી આપણે બહાર નીકળી જવાનું થશે. એટલે પાછા હતા નહીં આવી ગયા. તો મોક ટેસ્ટનો મેઇન મિનિંગ શું છે? તો કે ભાઈ તમને બતાડવા માટે ભાઈ એક્ઝામ કેવી રીતના લેવામાં આવશે. જે લોકો પહેલી વખત એક્ઝામ દેતા હોય એમના માટે ફાયદો થઈ જાય એના માટે આપણા મોક ટેસ્ટનું મહત્વ રાખેલું છે, બરાબર. ચાલો, ઓકે. એટલે તમને આઈડિયા આવી ગયો હશે કે ભાઈ કઈ રીતના આપણે મોક ટેસ્ટ આપવાની છે.